પણ એ નોકરીમાં એ ધંધામાં ઈમાનદારી રાખજો. ભલે ઓછો નફો મળે, ભલે કદાચ ઓછો નફો મળે, રૂપિયો ઘરમાં બચાને ઈમાનદારી રાખવાથી થોડી દિવસો તકલીફ પડશે, પણ ચોરી ના કરતા, બેમાની ના કરતા. જો બેમાની કરી, ચોરી કરી, ક્યાંક ઘૂસ લઈ, ગમે તે રીતે કઈ પણ નોકરી કરતા હોય તો આ બધું આજે ચાલતું હોય છે કે પગાર હોય 20,000 અને અંદર કોને કંઈક નું કંઈક આગુ પાછું કરી 50,000 પાડવા જોઈએ બધા એવા છે. હું માનું છું, પણ 25,000 રૂપિયામાં કદાચ નોકરી કરતા હોય તો 25,000 ઈમાનદારી રાખી 1 રૂપિયા બેમાનીનો તમારા ખીચા નહીં આવે ને તો તમારા ઘેર, હું માતા એવું કહું છું, 6 મહિના 12 મહિના મને માતા આપી દેજો, ક્યારે તમારા ઘેર દુઃખ આવવા દો તો ભૂખાર નહીં મળી. પૂછો તમારી અંતરાત્મા બેમાની નહીં કરી, ક્યાંક ને ક્યાંક કરીએ છીએ. કોક જ એવો વિરલો હશે સજ્જન માણસ જેને જીવનમાં ઈમાનદારી રાખી, અને જેને જીવનમાં ઈમાનદારી રાખી ને એને તો આરતે દીવાબત્તી કરવાની જરૂર નહીં. આપે રૂપે માતા ખોટતી ખોટતી આવી છે, મારો દીકરો છો થયો. આ શું ખોટું?